મિત્રો ત્યાર પછીનો પ્રાકૃતિક ભાગ કે જે ભારતની અંદર જોવા મળે છે એ છે તટીય મેદાનો. તટ એટલે કિનારો. ક્યાંનો કિનારો? દરિયાનો કે નદીનો? તો અહીંયા આપણે જે દરિયા કિનારાના મેદાનો છે એની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને આપણે કહીએ છીએ તટીય મેદાનો. વિદ્યાર્થી મિત્રો, જે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એ કચ્છથી લઈને ઓડિશા સુધી મેદાનોની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો જોવા મળે છે. કારણ કે આપણે જે આગળ જ દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશની વાત કરી તો એ ક્યાંથી? તો કે કચ્છથી લઈને, કારણ કે ગુજરાતની અંદર આપણો જે કચ્છ જિલ્લો છે એ ચારે તરફથી આપણે જોઈએ તો એ દરિયા કિનારાથી વધુ પડતો ઘેરાયેલો જોવા મળે છે. તો આ કચ્છથી ઓડિશા સુધીની જે મેદાનોની સાંકડી પટ્ટી છે એનાથી ઘેરાયેલો છે અને તેને પશ્ચિમ તથા પૂર્વના તટીય મેદાનમાં વહેંચવામાં આવે છે કે બે ભાગ. આજે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ એના બે ભાગ કરવામાં આવે છે, પશ્ચિમ તથા પૂર્વના, જ્યાં ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પશ્ચિમનું તટીય મેદાન છે એ ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું જોવા મળે છે અને ગુજરાતને બાદ કરતા તે મોટા ભાગે સાંકડું મેદાન પણ છે. તે ઘણું જ અસમાન અને ઉબડ ખાબડ જોવા મળે છે અને ગોવાથી લઈ અને દક્ષિણમાં તેને મલબાર તટ કહેવામાં આવે છે. ગુજરાતને બાદ કરતા જોઈએ તો આ જે મેદાન છે એ સાંકડું જોવા મળે છે અને ત્યારબાદ આ આખું જોઈએ તો ક્યાંય એક સમાન નથી, અસમાન છે, ક્યાંક ઉબડખબડ જોવા મળે છે અને ગોવાથી દક્ષિણમાં જે આ ભાગ આવેલો છે મેદાની એને મલબાર તટ તરીકે આપણે ઓળખીએ છીએ, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પશ્ચિમ તટની નદીઓ છે એ પોતાના નદીમુખ વિસ્તારમાં ખાડીઓનું નિર્માણ કરે છે અને મોટા ભાગની ખાડીઓ છે એ નદીના પાણી હેઠળ ડૂબી ગયેલી ખીણો છે. કારણ કે એની અંદર ખાડીઓ એટલે દરિયાનું પાણી એમાં ભરાઈ આવે છે. આ ખાડીઓ છે નદીના પાણી હેઠળ, કારણ કે નદી જ્યારે સાગરને મળે છે તો એના પાણી હેઠળ ડૂબી ગયેલી ખીણો જેવી રચના આપણને જોવા મળે છે, જે સમુદ્ર તળના ઉચકાવથી બનેલું હોય એવું આપણને લાગે છે. જે આ ઇમેજની અંદર આપણે આ જે ખાડીની વાત કરીએ છીએ એ જોઈ શકીએ છીએ. અને મત્સ્ય પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો, એનો વિકાસ એ આ ખાડીઓને કારણે જોવા વધુ મળે છે, એટલે કે તે મત્સ્ય પ્રવૃત્તિના વિકાસ યોગ્ય સંજોગો પેદા કરે છે. પશ્ચિમ તટે વિદ્યાર્થી મિત્રો ઉત્તમ કુદરતી બંદરો પણ આવેલા જોવા મળે છે અને જેમાં વિદ્યાર્થી મિત્રો મુંબઈ અને માર્મગોવાનો સમાવેશ થાય છે. જ્યાં ઉત્તમ બંદરો કહી શકાય એવા બે બંદરો પશ્ચિમ તટમાં કયા? તો કે મુંબઈ અને માર્મગોવા. અને દક્ષિણની વાત કરીએ તો કેરળના તટ પર પશ્વ જળ છે એ પણ જોવા મળે છે. પશ્વ જળ એટલે બ્લેક વોટર અને તેને સ્થાનિક ભાષામાં જ્યાં કેરળના લોકો છે એ આ પશ્વ જળને કાયલ તરીકે ઓળખે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, પૂર્વનું તટીય મેદાન છે અને પશ્ચિમના તટીય મેદાન છે એની તુલના કરીએ તો પૂર્વનું તટીય મેદાન છે એ પશ્ચિમના તટીય મેદાન કરતા પ્રમાણમાં વધારે પહોળું જોવા મળે છે અને અહીં કાવેરી, કૃષ્ણા, ગોદાવરી અને મહાનદી જેવી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં પણ કાપ નિક્ષેપણ વધારે થયેલું જોવા મળે છે. કારણ કે દક્ષિણની નદીઓ છે બધી કૃષ્ણા, કાવેરી, ગોદાવરી, મહાનદી એ દક્ષિણ ભાગની અંદર આ મુખ ત્રિકોણ પ્રદેશો પોતાના કાપના નિક્ષેપણથી વધારે જોવા મળે છે, જે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ તો ઉત્તર સિરકાર તટ અને દક્ષિણે આંધ્રપ્રદેશ તથા તમિલનાડુનો તટીય કોરામંડલ તટ ના નામથી જાણીતો જોવા મળે છે, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ઉત્તર સિરકાર તટ, દક્ષિણે આંધ્રપ્રદેશ, તમિલનાડુનો તટીય એટલે કે કોરામંડલ તટ છે એ આપણે જોઈ શકીએ છીએ. દ્વીપ સમૂહોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ભારતની અંદર કેટલાક દ્વીપ સમૂહો પણ આવેલા છે
કે જેમાં અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપના દ્વીપ સમૂહ છે એ મુખ્ય જોવા મળે છે. અને લક્ષદ્વીપમાં વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો અનેક નાના મોટા ટાપુઓ જોવા મળે છે. ટાપુ એટલે ખ્યાલ છે ને, જમીનનો એવો ભાગ કે જે દરિયાથી ફરતી બાજુ ઘેરાયેલો જોવા મળે છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અરબી સમુદ્રમાં કેરળ તટથી થોડે દૂર આ ટાપુઓ, લક્ષદ્વીપના જે ટાપુઓ છે એ ક્યાં આવેલા છે? તો કે અરબી સમુદ્રમાં કેરળના જે દરિયા કિનારો છે એનાથી થોડે દૂર આવેલા છે. અને આ જે દ્વીપ સમૂહ છે વિદ્યાર્થી મિત્રો, એનો આકાર ઘોડાની નાળ જેવો જોવા મળે છે. અને આ પ્રકારના જે પરવાળા છે એ દ્વીપને એટોલ તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં ઇમેજની અંદર જે ઘોડાની નાળ આકારના દ્વીપ સમૂહો છે કે જેને આપણે પરવાળાના એટલે કે એટોલ તરીકે એટોલ દ્વીપ સમૂહ કહીએ છીએ એ જોઈ શકીએ છીએ. અન્ય દ્વીપ સમૂહોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ બંગાળાની ખાડીમાં આવેલા છે. જેમ અરબ સાગરની અંદર લક્ષદ્વીપના ટાપુઓ છે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બંગાળાની ખાડીમાં અંદમાન અને નિકોબારના ટાપુઓનો પણ સમાવેશ થાય છે. ને અહીં આ જે ટાપુઓ છે એની સંખ્યા ઘણી જોવા મળે છે અને ભારતના કિનારાથી તે દૂર આવેલા છે. અને ત્યાં આ જે ટાપુઓ છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં પણ આ અંદમાન નિકોબારના જે ટાપુઓ છે ત્યાં પણ પર્વતની હારમાળા જોવા મળે છે, જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આમાંના કેટલાક ટાપુઓ છે વિદ્યાર્થી મિત્રો એ જ્વાળામુખીની પ્રક્રિયાથી બન્યા છે. કે જ્વાળામુખી ફાટે ત્યારે પોતાની સાથે જે લાવા અને ખડકો બહાર લાવે છે ને એનાથી જે પહાડ જેવો રચના થાય છે એના દ્વારા ટાપુઓની રચના થઈ છે. અને આ અંદમાન નિકોબારના ટાપુઓ છે વિદ્યાર્થી મિત્રો એ 350 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા જોવા મળે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ વિશેષ છે. જ્યાં ઇમેજમાં આપણે વાત કરીએ છીએ અંદમાન નિકોબારના ટાપુ કે જે બંગાળાની ખાડીમાં આવેલા છે આપણે જોઈ શકીએ છીએ. આ ભારતના ભૂપૃષ્ઠમાં એટલે જમીન વિસ્તાર છે એમાં વિવિધતા જોવા મળે છે, કારણ કે ભારતની જે જમીન છે એ ક્યાંક પહાડીય છે, ક્યાંક પર્વતીય છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશની છે, ક્યાંક રણ પ્રદેશની છે, ક્યાંક ફળદ્રુપ મેદાનો છે, તો ક્યાંક આપણને દરિયા કિનારાના મેદાનો પણ જોવા મળે છે. આમ ભારતના જમીન વિસ્તારમાં વિવિધતા આપણને જોવા મળે છે અને દરેક ભાગને વિદ્યાર્થી મિત્રો પોતાની આગવી લાક્ષણિકતા છે અને છતાં પણ આ બધા જ વિભાગો છે એ વિદ્યાર્થી મિત્રો એકબીજાની સાથે જોડાયેલા જોવા મળે છે. અને દેશની સમૃદ્ધિમાં જે આ બધા અલગ અલગ વિભાગો છે, આપણા ભારતની અંદર જે પણ ખેત ઉત્પાદન ઉદ્યોગો, જે ટેકનોલોજીનો વિકાસ થયો છે, આપણી સમૃદ્ધિ જે આપણે આગળ ધપાવી રહ્યા છે, એ બધાની અંદર આ બધાનો જ ફાળો જોવા મળે છે. આ બધા જે ભાગો છે ભૂમિ ભાગો એનો અગત્યનો ભાગ છે. અને જે વન્ય સંસાધનો છે આપણા એનો પણ આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ઉત્તરના ફળદ્રુપ કાપના મેદાનને કારણે, કારણ કે આપણે ઉત્તરના જે વિશાળ ફળદ્રુપ મેદાનો જોયા કે જે ગંગા, યમુના, બ્રહ્મપુત્રા નદીઓ દ્વારા જે આખા કાપના મેદાનો તૈયાર થયા છે કે જે 2400 કિલોમીટર ની ફળદ્રુપતામાં ફેલાયેલા છે, એ અનાજના ભંડાર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે ત્યાં પુષ્કળ પ્રમાણમાં અનાજ ઉગે છે. માટે આ મેદાનોને આપણે અનાજના ભંડાર પણ કહીએ છીએ. અને દક્ષિણ ભારતનો જે ઉચ્ચ પ્રદેશ છે વિદ્યાર્થી મિત્રો, એની અંદરથી આપણને વિવિધ ખનિજ સંસાધનથી પણ આ ઉચ્ચ પ્રદેશ ભરેલો છે. એમાંથી વિવિધ ખનિજો આપણે મેળવીએ છીએ, જેના થકી આપણા દેશના જે ઉદ્યોગો છે એને આ વિવિધ ખનિજો આપણને આ દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાંથી મળે છે, જેને કારણે એનો વિકાસ થયો છે આપણા ઉદ્યોગોનો, જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. અને ઉત્તરનો જે પર્વતીય પ્રદેશ છે વિદ્યાર્થી મિત્રો, એ વિપુલ જળ રાશિ ધરાવતી નદીઓના ઉદ્ભવ સ્થાન તરીકે, કારણ કે ઉત્તરનો પર્વતીય પ્રદેશ એટલે હિમાલય, અને હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે આ બધી જ નદીઓ છે એ 12 માસી નદીઓ આપણે કહીએ છીએ, કારણ કે એમાં ક્યારેય પણ
પાણી ખૂટતું નથી, કારણ કે વિપુલ જળરાશિ ગંગા, યમુના, બ્રહ્મપુત્ર આ નદીઓમાં એટલું બધું પાણી છે, માટે જ એને આ નદીઓ નીકળે છે ક્યાંથી? તો કે ઉત્તરના પર્વતીય પ્રદેશ કે હિમાલયમાંથી, જેને કારણે વન સંસાધનના વૈવિધ્ય માટે જાણીતું બન્યું છે. કારણ કે નદીઓમાં ભરપૂર પાણી હોય એટલે જંગલો છે એ પણ બારેમાસ લીલાછમ રહે છે. આ ઉત્તરનો જે પર્વતીય પ્રદેશ છે એ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે જેના કારણે એમાંથી જે નદીઓ વહે છે, ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, સતલુજ, આ બધી નદીઓ છે એ બારેમાસ વહે છે, અને એના કારણે જ આપણે જંગલ અને વન્ય સંપત્તિ છે એ આપણે મેળવી શકીએ છીએ.